હેલો, જય શ્રી કૃષ્ણ. દારૂ બેટા, આવતા દિવસો આવનાર બાળકને તબિયત સારી રહે એવી ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું. પણ તારી પણ તબિયત સારી રહે એવી પ્રાર્થના કરું છું ભગવાનને. જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. તારા બેટા તારું સ્વાસ્થ્ય સારું રહે અને આવનાર બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે, તે તેજસ્વી અને ગુણવાન રહે એવી અમારી પ્રાર્થના છે ભગવાનની. તો તારી ખુશી એમાં જ અમારી ખુશી છે. કૃષ્ણ, ધારા અને કલ્યાણકુમાર, અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. આવનારું બાળકનો ગુલાબી ગાલવાળો ચહેરો અને બે સુંદર આંખો જોવા માટે હું ખૂબ રાહ જોઈ રહી છું. ટૂંક સમયમાં તમારું ઘર રમકડાથી ભરેલું રહે એવા અમારા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. કલ્યાણકુમાર અને ધારાને તથા ફેમિલીના દરેક મેમ્બરને અમારા તરફથી આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ફેમિલી. આ શુભ પ્રસંગે આવનારો જે બાળક છે એ ખૂબ સારી રીતે તમારા ફેમિલીમાં શુભ સારા સ્વાસ્થ્ય સાથે આવે એવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. તમને બંનેને થોડા ટાઈમ પછી તમારું ઘર ભરેલું ભરેલું રાખશે. રમકડાઓથી ઘર ભરાઈ જશે. રમકડા આમ તેમ વિખરેલા છે. તમે પણ કહેશો કે આ બધું કેટલું બધું અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને તમે થાકી જશો, પણ એ સુંદર બાળકને એક સ્મિત જોઈને તમારો થાક બધો જ ત્યાં ઉતરી જશે. તો આ શુભ પ્રસંગે દરેક મેમ્બરને અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. જય સ્વામિનારાયણ. કોંગ્રેચ્યુલેશન. જય શ્રી કૃષ્ણ. અને એક મારી વિનંતી છે કે જે આવે મારું બેબી એ એના મામાઓને ખૂબ પરેશાન કરે અને હેરાન કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌને અમારા જય શ્રી કૃષ્ણ. દારૂ, અમારા આ દિવસની અંદર શ્રીમંત સંસ્કારના આ દિવસની અંદર બધાના તરફથી તને સરસ સરસ આશીર્વાદ. આ દિવસની અંદર અમારી બંનેની શુભેચ્છા છે, બરોબર ને? કે આ બાળકને સરસ તારું તેજસ્વી બને, તેજસ્વી બને, કીર્તિવાન બને અને સરસ સરસ ભગવાનનું કાર્ય બને, ભગવાનનું કાર્ય કરે એવું આવે તે માટેની સરસ શુભેચ્છા. અને આવનાર બાળક માટે અમે તારા માટે સતત પ્રાર્થના કરતા રહેલા છે કે તારું બાળક સ્વસ્થ સારું રહે, અને એવા અમારે હૃદયપૂર્વક અમારા આશીર્વાદ સાથે તારી સાથે છે. અને આજથી અને આવે બાળક ત્યાં સુધી એ વચ્ચેના તારા અને તારા બાળક વચ્ચેના સંબંધ એટલા બધા ઘટ બને ને કે આવનાર બાળક રાહ જોઈને બેસે કે હા આ દુનિયામાં આવીને ક્યારે માં બનો, એમ કે તને કહું. તને આ દિવસ સુધી અમે રાહ જોઈને બેઠા છીએ અને આ દિવસો સુધી તારું સ્વાસ્થ્ય સારું રહે, આનંદમય રહે, ખીલખીલાટ રહે અને હસતી રહે તે માટેની સરસ સરસ શુભેચ્છા છે, બરાબર છે? અને સરસ તારા માટે અમે ઘણી બધી પ્રાર્થના કરીએ છીએ કે તું હસતી જ રહે, આનંદમય રહે, બરોબર છે? ફોઈ ફોઈ તરફથી, હા, બરોબર ને બેટા? જય શ્રી કૃષ્ણ. કેમ છો ધારાબેન? જય શ્રી કૃષ્ણ. કેનેડામાં ઓલરાઈટ છે ને બધું? કોઈ ચિંતા ના કરતા. ઓકે, આજનો દિવસ બહુ સ્પેશિયલ છે એન્ડ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે આ દિવસે તમે અને કલ્યાણકુમાર એકદમ જોરદાર તૈયાર થઈને બેઠા છો અને આ રાઈટ નો આ વિડીયો જોઈ રહ્યા છો એન્ડ ઓલ્સો યુ આર એન્જોયિંગ અ લોટ. હું ભગવાનને બહુ પ્રાર્થના કરીશ કે આવનારું બાળક એકદમ સુપર હેલ્ધી, સ્ટ્રોંગ, ઇવન તમને પણ ભગવાન જોરદાર પાવરફુલ આપે, શક્તિ આપે. અને કલ્યાણકુમાર જે અમારે એકદમ કોને કોઈ આમ શંકાસ્પદ ના આપવો પડે એવા માણસ તમને મળ્યા છે અને એવા પેરેન્ટ્સ બનાવવાના છે અને મામાને કોઈ ચિંતા જ નથી. શું કામ ચિંતા રાખે? કોઈ ચિંતા ના કરતા. ઇવન આર માઇલ્સ અવે ફ્રોમ વી આર સો proud of you and so love to you and yes, thank you. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો દીદી એન્ડ જીજાજી? આજનો દિવસ આપણી બધા માટે સ્પેશિયલ છે. આજે ઘરમાં સરસ ડેકોરેશન અને ખુશીનો માહોલ હશે. હું ભલે ત્યાં નથી આવી શકતો, પરંતુ મારા તરફથી અને બધા જ ભાઈ બહેનો તરફથી તમને કોંગ્રેચ્યુલેશન્સ. ભગવાન તરફ મારી એવી પ્રાર્થના છે કે આવનાર બેબી ખૂબ જ સરસ, હેલ્ધી અને સ્વસ્થ રહે. મામા તરફથી તેની માટે બહુ બધો પ્રેમ.
તે ભાનો હશે તો કૃષ્ણની જેમ નટખટ અને ભાણી હશે તો રાધાની જેમ ખૂબસૂરત. તે બહુ મસ્તી, મજા અને ખુશ રહે.